સો હે એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હું છું તમારો હિત. તો ફાઇનલી બહુ બધી ચોચલાપંતીના પછી મેં યુટ્યુબ ચેનલ ખોલી દીધી છે. ડેલી વ્લોગિંગ કરવાનું સ્ટાર્ટ કરી રહ્યો છું હું. સો આ ચેલેન્જ માનો કે ગમે તે માનો, મારી લાઈફની જર્નીમાં તમે મારો સાથ આપવા રેડી રહેજો. જે મારા ઓળખીતા છે બધાને ખબર જ હશે કે મારી લાઈફમાં તો બધા ભાંગ કેવસ ચાલતા જ હોય છે. કેઓસ. નાનપણમાં મેં ઘણી બધી ચેનલો બનાવી યુટ્યુબની, તમને સ્ક્રીન પર દેખાઈ જશે. પણ સાલું ઇનકન્સિસ્ટન્સીના લીધે મારે બધું મૂકવું પડ્યું. પણ હવે કન્સિસ્ટન્સીને ધ્યાનમાં રાખીને જેટલા પણ આમ બધા સક્સેસફુલ લોકો છે ને એક જ વસ્તુ કહે છે, કન્સિસ્ટન્સી. તો વાહ ભાઈ, આપણે ફોલો કરી દઈએ ને. આપણે શું કન્સિસ્ટન્સી ફોલો કરવાનું શું જાય, થોડી મહેનત લાગે, કાઢવો પડે ટાઈમ. પણ એ જ ટાઈમ કાઢીને હું આવી ગયો છું મારી નવી યુટ્યુબ ચેનલ સાથે કે તો હવે હેત બનાવશે બ્લોગ. હેત બનાવશે બ્લોગ રેગ્યુલર ગુજરાતીમાં, તો તમને બી રિલેટેબલ થાય. હવે એમાં શું છે ખબર, હિન્દી કન્ટેન્ટ બનાવવા જાઉં ને તો મારી આજુબાજુના જે બધા લોકો છે ને એ બધા ગુજરાતી જ છે, બરાબર. એટલે હવે બધું લેંગ્વેજનું મિક્સચર થઈ જાય, એટલે પછી મજા ના આવે, નેચરલ ફીલ ના રહે. પછી હું બી હિન્દી બોલું ને ઢંઢાળા વગરની બાવા હિન્દી બોલું તો પછી મજા ના આવે. એના કરતાં આપણે ગુજરાતીમાં જ એક નવી ચેનલ ચાલુ કરી દઈએ તો કેવી મજા રે. તો રેડી છો ને બધા? તો મને સાથ આપજો, સપોર્ટ કરજો. આપણે પૈસા કમાવાના છે મેઇન તો યુટ્યુબથી. અને એ બી આ જો અમારું ઘર જે છે એ મોટો બંગલો બનાવવાનો છે મારે. બધાનું જોઉં છું, હવે જોઈએ સોશિયલ મીડિયા કેવી રીતે લાઈફ ચેન્જ કરે છે. તો સપોર્ટ કરજો મને, છેક સુધી રહેજો મારી જોડે. જય શ્રી કૃષ્ણ, જય ભોળેનાથ, હર હર મહાદેવ.